હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ સ્કૂલ તરફ જવા માટે. આ અમારો સામરખાથી ભાટિયાપુરા જવાનો રસ્તો છે. હવે મોર્નિંગ સ્કૂલ હોય એટલે પરાણે તૈયાર થઈને નીકળી પડ્યા છે. સવારમાં 7 વાગ્યાને વરસાદ આવે એવું વાતાવરણ લાગી રહ્યું છે. આ છે અમારી સ્કૂલ, જે હમણાં બનવાની તૈયારીમાં છે. હવે રૂમ ખોલ્યો અને ત્યારબાદ સાઇન બાઇન કરી અને હવે આપણે આપણી દૈનિક નોંધ જે રોજે લખવાની હોય એ લખી. અને આ છે આપણી ક્યુટી. ત્યારબાદ પ્રાર્થનાની તૈયારી, જેમાં સાહેબે બધાને ચોકલેટો આપી એટલે છોકરાઓ બધા ખુશ થઈ ગયા. ત્યારબાદ પ્રાર્થના કરી. નાના બાળકોએ સરસ મજાની સુંદર એવી પ્રાર્થના કરી. ત્યારબાદ આ બાળકનો બર્થડે હતો એટલે બધાએ એને અભિનંદન ગીત ગાઈ અને એને વિશ કરી. અને ત્યારબાદ અંગ્રેજીમાં ગીત ગાઈ અને અંગ્રેજીમાં પણ તેને વિશ કરી. અને ત્યારબાદ એ પણ જોડે જોડે ગાવા લાગ્યું. હવે બધા જ બહુ ખુશ હતા કે ચોકલેટો મળશે. અને ત્યારબાદ એ એના બર્થડેની ચોકલેટો વેચવા લાગ્યો. એટલે બધા બહુ જ ખુશ થઈ ગયા, કેમ કે બે વાર ચોકલેટ મળી. એક તો સાહેબે આપી અને એક આ છોકરાનો બર્થડે હતો. તો આપણે પણ તેને બર્થડે વિશ કરી દઈએ. બધા કોમેન્ટ્સમાં હેપી બર્થડે લખી દેજો. ત્યારબાદ એને સાહેબને પણ ચોકલેટ આપી અને સાહેબના આશીર્વાદ લીધા. ત્યારબાદ આપણું જે વર્ગખંડનું કાર્ય છે એ શરૂ કર્યું. અમારે બાલવાટિકા પહેલું બીજું સંયુક્ત ક્લાસ બેસે છે. એટલે પહેલાં મેં પહેલાં ધોરણવાળાને લેસન આપ્યું, જેથી તેઓ લેસન કરે. અને ત્યારબાદ બીજા ધોરણમાં મારે પાઠ ચલાવવાનો હતો, તો બીજા ધોરણવાળાને લઈને હું બેસી. ત્યાં સુધી પહેલાં ધોરણવાળા શબ્દો લખતા હતા. અને હવે પહેલાં ધોરણવાળાને મેં પ્રારંભિક થોડી પ્રશ્નોત્તરી કરી પાઠ વિશે. તો બધાને સરસ મજાના એવા જવાબ આવડતા હતા. પાઠ હતો વાંસળે પાછળ આખું ગામ, જેમાં એક વાર્તા હતી જે મારે એમને શીખવવાની હતી. એમને પહેલાંથી જ ખબર હતી એટલે વધારે તકલીફ ના પડી. બાળકોને સરસ મજાના એવા જવાબ આવડતા હતા. ત્યારબાદ ભણવાનો પીરિયડ પૂરો થતાં રિસેસનો ટાઈમ થઈ ગયો અને જે મને ચોકલેટ મળી હતી, જે છે આપણી હેપીનેસ. ત્યારબાદ મહારાજ નામનો પંખો હતો, તો તેને મેં શૂટ કરી લીધો. અને ત્યારબાદ આપણી દૈનિક હાજરી બુક પૂરવાની હોય છે. એ હાજરી પૂરી મેં એમાં રોજની હાજરી એમાં લખવાની હોય છે. ત્યારબાદ આ મહિનો પૂરો થાય છે એટલે હવે નવા મહિનાના જે બાળકોના નામ હોય હાજરી પત્રકમાં તે લખવાના હતા. એટલે મેં એ કામ પણ પૂરું કર્યું કે જેથી મારે 1લી તારીખે કોઈ જ ડિસ્ટર્બન્સ ના રહે અને હાજરી પૂરવાનું સરળતાથી પતી જાય. ત્યારબાદ જે મસ્ત આજે નાસ્તો બનાવ્યો હતો સ્કૂલમાં એ ચાખ્યું. ત્યારબાદ રિસેસ પછી આ બાળકી એટલું બધું, એને રડવું નહોતું આવતું પણ એને લખવામાં એટલી બધી આળસ આવતી હતી, એટલે એ જાણી જોઈ અને રડવાનું નાટક કરતી હતી. એટલે બધાને બહુ જ હસવું આવ્યું. અને પછી મને ધમકી આપે છે કે મારી મમ્મીને હું તો બોલાવી લઈશ કાલે. અને ત્યાર પછી જમવાની વઘારેલી ખીચડી હતી, એ પણ મેં ચાખી. અને ત્યારબાદ 12 વાગે ટાઈમ પૂરો થતાં આપણે ઘર તરફ નીકળી પડ્યા. તો આજના વિડીયોમાં આટલું જ.